નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતની અંદર કોઈપણ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તો જે અંતર્ગત છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો, ઓફર કન્ફર્મ કેવી રીતે કરી શકો છો, ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તમારે જે છે એ કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. મિત્રો, વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો જે છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જોવા માટે તમારી જે જીકાસની વેબસાઇટ છે એના પર લોગિન કરી લેવાનું છે. જેવું તમે લોગિન કરશો આ મુજબનું તમારું ડેશબોર્ડ જે છે એ તમારા સામે ખુલી જશે અને એની અંદર તમારે પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, ચોઇસ, સબમિટ, વેરીફાઈ આ તમામની અંદર ગ્રીન ટેક થયેલો હશે તો જ તમને જે છે એ ઓફર આપવામાં આવેલી હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમને અત્યારે અહીંયા જે છે એ ઓફરની અંદર પણ જે આ કન્ફર્મેશનની અંદર પેન્ડિંગ અને રેડ કલરનું છે એ રીતે દેખાડતા હશે. તો જે વિદ્યાર્થીઓને ઓફરની અંદર હજુ સુધી પેન્ડિંગ દેખાડતા હોય એમને જે છે એ ચિંતા કરવાની જરૂર નથી. એમનું જે છે એ મેરિટ લિસ્ટ કાલે જે છે એ આવી જશે. ઘણી બધી યુનિવર્સિટી દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે, પરંતુ તમારે ઓફરની અંદર હજુ સુધી પેન્ડિંગ બતાવતું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કાલે જે છે એ બપોરે 12 વાગ્યા પહેલાં તમારી ઓફર જે છે એ તમને ચોક્કસથી આપી દેવામાં આવશે. તમે જોઈ શકો છો નીચે જે છે એ તમે જે યુનિવર્સિટી સિલેક્ટ કરી હશે એ તમામના નામ જે છે આવી જશે અને પછી તમે જોઈ શકો છો આ રીતે તમારા સામે એક ઓપ્શન આવી જશે કન્ફર્મ ઓફર અને એના સામે કન્ફર્મ ઓફર જે છે એ તમારે એના પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે કન્ફર્મ ઓફર પર ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. તમે એ ઓટીપી અહીંયા સબમિટ કરશો તો તમારો ઓફર લેટર જે છે એ અહીંયા ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન જે છે એ આવી જશે. તો જેવું તમે એના પર ડાઉનલોડ કરશો તો તમારે જે છે એ ઓફર લેટર તમારું જે છે એ ડાઉનલોડ થઈ જશે. અહીંયા તમને અલગ અલગ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી છે. એમાંથી તમારી જે મનગમતી કોલેજ હોય અને તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગતા હોય એનો જે છે એ ઓફર તમારે જે છે એ કન્ફર્મ કરવાનો જ છે. તો આ રીતે જે છે એ તમે મેરિટ લિસ્ટ જોઈ શકો છો. કન્ફર્મ ઓફર પર ક્લિક કરી અને તમે જે છે એ એડમિશન કન્ફર્મ કરી શકો છો. પછી એના પછી ઓટીપી નાખ્યા પછી તમે જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી શકો છો અને તમે જે છે એ કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. હવે આપણે જોઈએ કે તમારે કઈ તારીખ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. તો એના માટે તમે જોઈ લો જે પ્રવેશ માટેનો બીજો રાઉન્ડ જે છે એ 25/6/2025 થી 26/6/2025. તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ઓફર નથી આવી એમને કાલે બપોરે 12 વાગ્યા સુધી ચોક્કસથી ઓફર આવી જશે અને જે વિદ્યાર્થીઓને ઓફર મળે છે એમને મોડામાં મોડું તારીખ 26/6/2025 સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે. સૌપ્રથમ આપણે ઓફર ચકાસવાની છે, ઓટીપીથી એડમિશન કન્ફર્મ કરવાનું છે, ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાનું છે. એના પછી તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરોક્સ લઈ અને કોલેજ ખાતે પહોંચી જવાનું છે. ત્યાં કોલેજની જરૂરી ફી ભરવાની છે અને તમારે પછી મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી નાખી અને તમારે એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું રહેશે. ત્રીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ 28/6/2025 રોજ જાહેર કરવામાં આવશે અને અંતિમ 8મો રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ 2/7/2025 રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓને ફોર્મ એમણે આખું ભરી દીધું હોય પરંતુ ફોર્મ વેરીફાઈ કરવાનું રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ 25 જૂન બપોરે જે છે એ 2 વાગ્યા સુધી ફોર્મ વેરીફાઈ કરાવી શકે છે. જો તમે 25 જૂન બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ વેરીફાઈ કરાવી દેશો તો જે 7મા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટ જાહેર થશે એની અંદર તમારું નામ આવી જશે અને 7 અને 8 આ બંને રાઉન્ડની અંદર તમે ભાગ લઈ શકશો અને તમને ચોક્કસથી કોલેજની અંદર એડમિશન મળી જશે. મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે જે છે એ છઠ્ઠા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તમે એ કઈ રીતે ચેક કરી શકો છો એ તમામ માહિતી જે છે એ મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.